19ના રોજ યોજાયેલ સામાન્ય સભાના અંદર મુખ્ય 4 એજન્ડા લેવામાં આવ્યા હતા। આ એજન્ડામાં પહેલો એજન્ડા એવો હતો કે રાજપીપળામાં લારી, ગલ્લા અને કેબિનોના કિરાયા વધારવા, પણ નિયમ અનુસાર કમિશનર કચેરી તરફથી કોઈ સૂચન આવે નહીં ત્યાં સુધી આમાં કોઈ વધારો કરવામાં આવેલ નથી। બીજો મુદ્દો હતો કે રાજપીપળામાં ચાલતી ભૂગર્ભ ગટર યોજના જ્યાં જ્યાં બની છે ત્યાં ત્યાં વેરા 500 ને 1000ની માત્રામાં વસૂલવા, જે ખરેખર નગરપાલિકાના બોર્ડમાં બેઠેલ તમામ સભ્યોએ ના કહ્યું હતું અને એનો વિરોધ કરેલો કે જ્યાં સુધી રાજપીપળા નગરના અંદર ભૂગર્ભ ગટર યોજનાનું સંપૂર્ણપણે યોગ્ય રીતે શરૂ ના થાય ત્યાં સુધી રાજપીપળાની જનતા પાસેથી ભૂગર્ભ ગટર યોજનાના કોઈપણ વેરા વસૂલવા નહીં। આથી રાજપીપળા નગરને ભૂગર્ભ ગટર વેરાના હાલ કોઈપણ વેરો વધારવામાં કે નાખવામાં આવેલ નથી। ત્રીજો મુદ્દો હતો કે રાજપીપળા નગરના અંદર જે પણ કોઈ નવા વ્હીકલોની ખરીદી થાય છે, જેવા કે કોમર્શિયલ, પ્રાઇવેટ, કાં તો મોટરસાઇકલ, કાં તો કોઈ પણ અન્ય 4 વ્હીલ 2 વ્હીલ વાહનો હોય, એ વાહનોમાં હાલમાં જે પૈસા છે એના કરતાં દોઢા પૈસા વસૂલવા, પરંતુ જ્યાં સુધી એની પણ મંજૂરી ઉપરથી મળે નહીં ત્યાં સુધી એને વધારો કરવાનું યથાવત નહીં, પણ એને બંધ કરવાનું હમણાં રાખ્યું છે। કોઈ વેરો એમાં પણ વધારો કરવામાં આવે નહીં। ચોથો મુદ્દો હતો કે રાજપીપળામાં સોલિડ વેસ્ટ કચરાનો 107 ગામોનો કચરો રાજપીપળા નગરમાં આવશે અને એ સોલિડ વેસ્ટ કચરાનો નિકાલ કરવામાં આવશે, પરંતુ એ સોલિડ વેસ્ટ કચરો રાજપીપળાનું ડમ્પિંગ યાર્ડ નાનું પડે એમ હોય, તેથી કલેક્ટર સાહેબની કણેથી રાજપીપળાના આ 107 ગામોના આવેલ કચરાના નિકાલ માટે જગ્યા ફાળવણી માટે માંગેલ છે અને જ્યાં સુધી જગ્યા ફાળવણી નહીં થાય ત્યાં સુધી આ પણ મુદ્દો વણ ઉકલાયેલો રહેશે, જ્યાં સુધી મોકૂફ રાખવામાં આવેલ છે અને જ્યાં સુધી જગ્યા ફાળવણી ના થાય ત્યાં સુધી સોલિડ વેસ્ટ કચરાનો નિકાલનો મુદ્દો અહીં મોકૂફ રાખેલ હતો।